શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ 2024 અષાઢ સુદ બીજ એટલે કે જગન્નાથ રથયાત્રા અને અષાઢ સુદ બીજ ક્યારે છે, 7 કે 8 જુલાઈ, તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું અને સાથે સાથે અષાઢી બીજનું ધાર્મિક મહત્વ પણ જાણીશું। તો મિત્રો, મારી ચેનલમાં આપ જો નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો, જેથી આવી અવનવી ધાર્મિક વાતો આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે। તો ચાલો જાણીએ અષાઢી સુદ બીજનું મહત્વ અને તેની તારીખ, વાર, તે બધું આપણે આ વિડીયોમાં સાંભળીશું। મિત્રો, અષાઢી બીજનું ધાર્મિક મહત્વ તો છે જ, પણ તે ઉપરાંત આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેના નિર્દેશ પ્રાપ્ત કરવા સંબંધે પણ આ તિથિનું અનેરું મહત્વ છે। એવું માનવામાં આવે છે કે અષાઢી બીજ ગાજે અને રાત્રે વીજળી ચમકે તો ચોમાસું ખૂબ જ સારું જાય। અષાઢી બીજના દિવસે મેઘરાજા અચૂક અમી છાંટણા વરસાવે જ છે। આ સમય હોય છે જ્યારે ખેતરોમાં વાવણી કાર્ય પૂર્ણ થઈ ગયું હોય છે, ખેડૂતોએ નિંદામણ પણ કરી દીધું હોય છે, ખેતરોમાં કૂપળો જેવા પાક ડોકિયા કરવા લાગ્યા હોય છે અને ધરતીપુત્ર આકાશ તરફ નજર નાખી અને મેઘરાજાની કૃપા વરસાવવાની પ્રતીક્ષા કરતો હોય છે। એવી લોકવાયકા છે કે જો અષાઢી બીજ કોરી અને મૂંગી જાય તો દુષ્કાળ પડે, એટલે કે વરસાદ ખૂબ ઓછો પડે। બીજી તરફ જો અષાઢી બીજ ગાજે એટલે કે આકાશમાં ધડાટોપ વાદળો છવાય અને મેઘ ગર્જના થાય તો એ સંકેતોને મેઘરાજાના શુભ સંદેશ તરીકે ગણવામાં આવે છે। વળી અષાઢી બીજની રાત્રે જો વીજળીના ચમકારા થાય તો તે શુભ શુકન માનવામાં આવે છે। અષાઢી બીજ ગાજે, વીજળી ચમકે તો આભમાંથી સોનું વરસે। એકંદરે અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાનો વરસે અને રાત્રે વીજળી ચમકારા થાય તો બાકીનો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબર રહે। તો મિત્રો, આપણે હવે જાણીએ અષાઢ સુદ બીજ ક્યારે છે, કઈ તારીખ છે, કયો વાર છે, તે બધું આપણે જાણીએ। અષાઢ સુદ 2 ને ગુજરાતીમાં અષાઢ સુદ બીજ કહેવાય છે। આ દિવસે હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શંખ સંવત મુજબ વર્ષના 4થા મહિનાનો બીજો દિવસ છે। આ વર્ષે એટલે કે 2024 અષાઢ સુદ બીજ ક્યાં વારે છે તે જાણીએ। અષાઢ સુદ બીજ 7 જુલાઈ 2024 ને રવિવારે સવારે 4:26 વાગ્યાથી લગભગ 8 જુલાઈ 2024 ને સોમવારે સાંજે 4:59 વાગ્યા સુધી છે, જ્યારે અષાઢી સુદ ત્રીજ 8 જુલાઈ 2024 ને સોમવારે સવારે 4:59 વાગ્યાથી 9 જુલાઈ 2024 ને મંગળવારે સાંજે 6:09 વાગ્યા સુધી છે। હવે જાણીએ સૂર્ય અને ચંદ્રનો સમય। સૂર્યોદય અષાઢી બીજને દિવસે સૂર્યોદય 6:04 સવારે, સૂર્યાસ્ત 7:25 સાંજ સુધી અને ચંદ્રોદય જુલાઈ 7 6:59 થી ચંદ્રાસ્ત જુલાઈ 7 8:55 સુધી છે। અષાઢી સુદ બીજના દિવસે સૂર્ય રાશિ સૂર્ય મિથુન રાશિમાં રહેશે અને ચંદ્ર રાશિમાં જોઈએ તો ચંદ્ર રાશિ કર્ક રાશિમાં છે। અષાઢી બીજના દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે। અષાઢી બીજના દિવસે અમદાવાદ જગન્નાથ રથયાત્રા યોજાય છે। દરેક ગામોમાં, સિટીમાં પણ રથયાત્રા જોવા મળે છે। અષાઢી બીજના દિવસે કોઈ પણ ધાર્મિક કાર્ય, વ્રત કે મંત્રાનુષ્ઠાનનો આરંભ થઈ શકે છે। એટલું જ નહીં, આ દિવસની શરૂઆત કરવામાં આવેલું અનુષ્ઠાન શીઘ્ર ફળદાયી અને ઝડપી સફળતા આપનારું હોય છે। સમગ્ર
સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના રોજ વાસ્તુ, ખાતમુહૂર્ત, યજ્ઞોપવિત્ર, ઉદ્ઘાટન, વિષ્ણુ પૂજન, વિષ્ણુ સહસ્ત્ર નામ પઠન સહિતના અનેક સામાજિક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. નવા વાહનોની ખરીદી પણ આ દિવસે મોટા પ્રમાણમાં થાય છે. અષાઢી બીજ એટલે વણજોયું મુહૂર્ત. આ દિવસે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો, ધાર્મિક કાર્યો, અનુષ્ઠાનો થઈ શકે છે અને તેના માટે સોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર નથી. અષાઢી બીજના દિવસે મકાન, વાહન, દુકાન, જમીનની પણ ખરીદી શુભ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના મોટા શહેરોમાં આવેલા સ્કૂટર, કાર શોરૂમમાં અગાઉથી જ પસંદગીના કલર સાથે વાહનો બુક થવા માંડે છે, જેની ડિલિવરી અષાઢી બીજના રોજ લેવાશે. સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના અનેક સ્થળે લગ્નો, વિશાળ સહિતના શુભ પ્રસંગોને અનુલક્ષીને વાડી, હોલ, પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે. કોઈ પરિવારમાં અચાનક લગ્ન, સગાઈ જેવા શુભ કાર્યનો નિર્ણય લેવાતા કર્મકાંડી બ્રાહ્મણ પણ મળતા નથી. આવા પરિવારોને ભૂદેવ મેળવવા માટે દોડાદોડી થઈ પડે છે. વણજોયા મુહૂર્ત 3, જેમાં પંચાંગ કરતાઓ, શાસ્ત્રકર્તાઓએ 3 દિવસને વણજોયા મુહૂર્ત ગણ્યા છે. આ 3માંથી અષાઢી બીજ ઉપરાંત વસંત પંચમી અને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ અષાઢી બીજનું એટલું મહત્વ છે કે કોઈ પણ મુહૂર્ત તેમાં જોવું નથી પડતું. જે પણ શુભ કાર્ય, ધર્મનું કાર્ય, જે પણ કાર્ય કરવાનું હોય તે આપણે શરૂ કરી શકીએ છીએ. ને મિત્રો, જૂનાગઢ જિલ્લામાં આવેલું ભેસાણ તાલુકામાં જે પરબધામ આવેલું છે, ત્યાં પણ અષાઢી બીજના દિવસે ખૂબ મોટા પાયે મેળો ભરાય છે અને માનવ મેળો ત્યાં ઉમટી પડે છે. તેનું પણ ખૂબ મહત્વ છે. તો મિત્રો, આપણે આજના વિડીયામાં જાણ્યું કે અષાઢી બીજ ક્યારે છે, કઈ તારીખે છે, કયો વાર છે, તે બધું આપણે આ વિડીયામાં જાણ્યું. તો મિત્રો, આ વિડીયો આપણને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ, જય લખધણી જરૂર લખજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.